ભાવનગરમાં પાલીતાણાના મોટા ગરાજિયા ગામે ભ્રષ્ટાચારનો આક્ષેપ થયો છે। મોટા ગરાજિયા ગામે ચેકડેમમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ છે। ગેરરીતિનો આક્ષેપ કરતા સ્થાનિકનો વિડીયો વાયરલ થયો। જાગૃત નાગરિકે વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો। તાલુકા વિકાસ અધિકારીની તપાસ કરવા રજૂઆત થઈ। નવનિર્મિત ચેકડેમના કામમાં આરસીસીને બદલે પથ્થરો નાખ્યા હોવાનો દાવો। જોકે વિડીયો વાયરલ થતા કોન્ટ્રાક્ટની કામગીરી પર સવાલ ઊભા થયા છે। તો આજ અંગે વાતચીત કરીશું। આપણી સાથે રમેશભાઈ સોલંકી જોડાયા છે, જેમણે આખો આક્ષેપ કર્યો છે। એમની પાસે સમજીએ। રમેશભાઈ, ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે। આપનો શું દાવો છે? આપને કેમ લાગી રહ્યું છે અહીંયા ભ્રષ્ટાચાર થયો છે? ભ્રષ્ટાચારમાં સર એવું છે કે મેં જ્યારથી એને પાયામાંથી શરૂઆત કરી ત્યારે હું ત્યાં થોડુંક એને કરેલો હતો। પછી એ લોકોને હું શેક ડેમ બનાવવાનું ચાલુ કર્યું એટલે હું ત્યાં ગયો એટલે 2 ટ્રેક્ટર એટલે પથ્થર ત્યાં પડ્યા હતા। પથ્થર પડ્યા એટલે મેં એને પથ્થર નાખેલા હતા એટલે મેં કીધું આ પથ્થર તમે આની અંદર નાખતા નહીં, બરાબર। પછી એ લોકોને મેં કીધું ભાઈ પથ્થર નહીં નાખતા એટલે પછી એને પથ્થર મેં કઢાઈ લીધા એટલે બીજે દિવસે પાછો સવારમાં વહેલો ત્યાં ગયો એટલે એ જે પથ્થર પડ્યા હતા એ બધા પથ્થર અંદર નાખીને ઓલું કરી નાખ્યું એટલે બીજે દિવસે એક પથ્થર ત્યાં જોવા કઈ મળ્યો નહીં। એટલે મેં પાછો એનો વિડીયો ઉતાર્યો, ભાઈ આજે કાલ 2 ટ્રેક્ટર પથ્થર પડ્યા હતા, આવું બધું એવું બધું મેં વાત કરી। પછી મેં એ વિડીયો બનાવીને મેં રીલે કર્યો યુટ્યુબની અંદર, મારી યુટ્યુબ ચેનલ છે એની અંદર, બરાબર। રીલે કરીને પછી આ બધા ભાઈ આમાંથી આ વિડીયો બધા જોયા છે મારામાંથી। પછી પત્રકારના એવા બધા ફોન આવ્યા। પછી ટીડીઓ સાહેબ ને ત્યાં જઈને મેં બતાવ્યું, કઈ નથી બતાવ્યું, આપણે ટીડીઓ સાહેબ ને કીધું કે સાહેબ આ રીતે છે, આ પથ્થર નાખે છે તમે જોવો। એટલે એને તલાટી મંત્રીને ફોન કર્યો, મંત્રીને ફોન કરીને એને પાછો ત્યાં કપિલભાઈ લાઠિયાને ફોન કર્યો, જિલ્લા પંચાયતના સદસ્ય એને, અને એને લઈને પછી પાછી મને વાત કરી કે ભાઈ આવું તમારે ક્યાં કરવું। પણ મેં એને કાલે ના જ પાડી હતી, મેં કીધું ભાઈ આ પથ્થર તમે હુલ્યો નાખો, એટલે આવું હતું। તો આમાં કોઈ આશ્વાસન આપવામાં આવ્યું છે કે કાર્યવાહી થશે? ટીડીઓએ શું કહ્યું? ઉપરથી કોઈ કહેવામાં આવ્યું કે કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી થશે એવું કશું કહેવાયું તમને? નહીં, એવું કોઈ વસ્તુ કઈ કહેવા નથી। એમાં એવું છે પછી એને આખો બનાવી નાખ્યો કે નહીં, એટલે મેં પછી ટીડીઓ સાહેબ મને કહેવાય અને મંત્રીને એને ફોન કરીને કીધું કે તમારે આતો ન મારવો જોઈએ, એટલે એને ફોન કરીને કીધું। અને એને પાછું એવું પૂછ્યું કે ભાઈ આ શેક ડેમ અત્યારે ક્યાંક કયો શેક ડેમ છે, એમ કઈ શેનું કામ ચાલુ છે? પણ એમાં એવું છે મેં એને 5 વર્ષની એક આરટીઆઈ હાઈવે કરેલી છે, એની અંદર શેક ડેમ પેલા કદાચ હાઈવે આવી ગયેલો હોય કે ન આવી રામ જાણે, આપણને નહીં ખબર। પણ મેં આરટીઆઈ કર્યા પછી આવડો શેક ડેમ બનાવવામાં આવ્યો છે, અને આરટીઆઈ ની અંદર મને એનો પૂરો જવાબ તલાટી મંત્રી નથી મળ્યો। ખાલી એને કીધું કે એટલી ગ્રાન્ટ આવી। મેં એને એવું પૂછ્યું કે ભાઈ આની અંદર તમારે કઈ કઈ જગ્યાએ કામ કર્યા છે એ મને તમે જરાક લેખિતમાં આપો, એમ કામ કે લેખિતમાં મને દીધા નહીં એ લોકોએ। તો તમને ડરાવવાનો ધમકાવવાનો પ્રયત્ન થયો હતો કે બધું બંધ કરી દો, આ કેમ તમે બતાવો છો એવું? હવે ડરાવવાનો ધમકાવવાનો તો પછી નહીં કર્યો, પણ એ જે આપણે કપિલભાઈ લાઠિયા છે કે નહીં જેટીના, એ લોકોનો ફોન આવ્યો તો મને કે રમેશભાઈ વિડીયો તમે કાઢી નાખો ને। પછી આ જે કામ રાખ્યું કર્યું કોન્ટ્રાક્ટર, એ કોન્ટ્રાક્ટરનો ફોન આવ્યો, મને કે તમે ભલા મને વિડીયો હું લેવો ચડાવો છે કે કાઢી નાખો ને। એટલી વાર થઈને પછી અમારા ગામના બીજા આગેવાન થઈને એમાં ઓલા સરપંચના ઘરના કાલે મને એવું કીધું કે ભાઈ શેક ડેમ બનાવવાની અને એ બૈરા સરપંચ છે, તો એ લોકોએ મને એવું કીધું કે ભાઈ તમે શેક ડેમના વિડીયો ઉતારો ને શમશાને જવાના રસ્તા વિડીયો ઉતારો એવું બધું સરપંચ હું સૌ કે, અને એમાં આવતો હોય જ આવશે કે એવું કાલે બધું બોલવા મળ્યા। પછી અમે આજથી થોડાક આગળ પગલા લીધા, સમજાણું? બિલકુલ આભાર રમેશભાઈ અમારી સાથે જોડાવા બદલ। કૃણાલ પણ અમારી સાથે ફોનલાઈન પર જોડાયેલા છે, એમની સાથે ફરી સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું। પણ તમે જુઓ કે એક જાગૃત નાગરિક આખો મામલો સામે બહાર લાવે છે, તો એમને એવું કહેવામાં આવે છે કે ભાઈ તમે વિડીયો ડિલીટ કરી દો। કોન્ટ્રાક્ટર પણ ફોન કરે છે, અને જે રીતે રમેશભાઈ આક્ષેપ કરી રહ્યા છે કે સરપંચે પણ એમને કહ્યું કે ભાઈ જેમ થતું એમ જ થશે, એટલે તમારે એમાં વચ્ચે પડવાની જરૂરિયાત નથી। પણ તમે જો એક સામાન્ય નાગરિકને અહીંયા ખ્યાલ આવે છે કે અહીંયા આવું ખોટું કામ થઈ રહ્યું છે, ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, પણ એ કામ સાથે જોડાનાર અધિકારીઓ, મંજૂરી આપનાર અધિકારીઓ એ એમને કશી ખબર નથી હોતી ને પછી આ રીતે પ્રજાના પૈસાનો વેડફાટ થતો હોય છે। કૃણાલ અમારી સાથે જોડાયેલા છે। કૃણાલ, હવે આ કિસ્સામાં શું આ મામલો દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે કે પછી હવે જાગૃત નાગરિક આ બધું બહાર લાવ્યા ત્યારબાદ પછી કોઈ કાર્યવાહી થઈ?
બિલકુલ વિકાસ, જો વાત કરીએ તો જે પ્રમાણે સ્થળ તપાસની જે માંગ હતી તે માંગને પણ કહી શકાય કે નથી સંતોષવામાં આવી તે પ્રકારની વાત છે તે સામે આવી છે. જો કે આ અંગે ગુજરાત બસની ટીમે કહી શકાય કે જવાબદાર જે તંત્ર છે તેના અધિકારીઓનો પણ સંપર્ક સાધવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, પરંતુ અધિકારીઓ જાણે ફોન રિસીવ ના કરતા હોય તે પ્રકારની વાત છે તે સામે આવી છે. પરંતુ અહીંયા સવાલ એ થાય છે કે જે પ્રમાણે પ્રજાના ટેક્સના પૈસાનું પાણી અહીંયા થતું હોય તે પ્રકારના દ્રશ્યો પણ સામે આવ્યા છે. જાગૃત નાગરિકે તંત્રનું ધ્યાન દોરવા છતાં પણ આ અહીંયા કોઈ પણ પ્રકારની તસ્દી નથી લેવામાં આવી, સ્થળ તપાસ કરવામાં નથી આવી. જો કે આ મોટા પાયે જે ભ્રષ્ટાચાર છે તે થયો હોવાના આક્ષેપો રમેશ સોલંકી કરી રહ્યા છે, તેને લઈને ચોક્કસથી ચોંકાવનારા જે દ્રશ્યો સામે આવ્યા છે. પરંતુ નિંભર તંત્ર કહીશું કે હજુ સુધી ત્યાં સ્થળ તપાસ નથી કરવામાં આવી. વિકાસ, બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ.